गुजरात न्यूज हैज बीन ब्रॉट टू यू बाय आज तक सबसे तेज। નમસ્કાર અમેરિકા ગુજરાત તકના આ ખાસ બુલેટિનમાં આપનું સ્વાગત છે। મારું નામ છે કશ્યપ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોથી। લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસમાંથી આવ્યા મોટા સમાચાર। ગુજરાતની 3 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત। જૂનાગઢ, સુરેન્દ્રનગર અને વડોદરા બેઠકથી ઉમેદવારો જાહેર। લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ મેદાને આવ્યું। કોંગ્રેસના મેનિફેસ્ટોમાં 5 ન્યાયની વાત સાથે 25 ગેરંટીઓનો ઉલ્લેખ। ખેડૂતોથી લઈ બેરોજગારોને આપી ગેરંટી। ભરૂચમાં મનસુખ વસાવાએ શરૂ કર્યો પ્રચાર। ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા પર કર્યા આકરા પ્રહાર। કહ્યું, આપમાં બધા ગુંડાઓ જ ભેગા થયા છે। ક્ષત્રિય સમાજના પ્રચંડ વિરોધ વચ્ચે પરસોત્તમ રૂપાલાએ શરૂ કર્યો ચૂંટણી પ્રચાર। કુળદેવીમાં આશાપુરાના આશીર્વાદ લઈ પ્રચારની શરૂઆત કરી તો આ તરફ રાજકોટમાં પોસ્ટર વિરોધ યથાવત। ભર ઉનાળે વાતાવરણમાં આવશે પલટો। ગરમી વચ્ચે માવઠાની હવામાન વિભાગની આગાહી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા। લોકસભાની ચૂંટણીને લઈ અને રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે। તે વચ્ચે પરસોત્તમ રૂપાલાએ પ્રચાર પ્રસાર પણ શરૂ કરી દીધો છે। આવો જાણીએ શું છે સમગ્ર વિગત। હાલ રાજ્યની સૌથી ચર્ચાસ્પદ બેઠક રાજકોટ લોકસભા બેઠક પર પરસોત્તમ રૂપાલા છે। તેમણે ફરીથી પ્રચાર શરૂ કર્યો છે। દિલ્હી તેઓ 2 દિવસ માટે ગયા હતા અને ત્યારબાદ ફરી તેઓ રાજકોટ અત્યારે પરત ફર્યા છે ને ફરીથી પોતાનો પ્રચંડ પ્રચાર તે શરૂ કર્યો છે। અત્યારે દ્રશ્યો જે પ્રમાણે સામે આવી રહ્યા છે, જે પ્રમાણે પ્રચાર પરસોત્તમ રૂપાલાએ શરૂ કરી દીધો છે, તે ઉપરથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે તેમણે હાઈકમાન્ડ તરફથી દિલ્હીથી તેઓ લીલી ઝંડી લઈને અહીંયા આવ્યા છે ને અત્યારે તેમણે પ્રચાર છે તે ફરીથી અત્યારે પોતાનો એક જોરશોરથી શરૂ કરી દીધો છે। અત્યારે તેમણે મહિલાઓને સંબોધન કર્યું હતું। મહિલા આત્મનિર્ભર મહિલાઓ છે તેમને પણ તેમણે સંબોધન કર્યું હતું અને તેમની સાથે અત્યારે ટિફિન બેઠક છે તેનું આયોજન કરી રહ્યા છે। સાંસદ રામભાઈ મોકરિયા છે, મોહનભાઈ કુંડારિયા છે, તેઓ પણ તેમની સાથે છે। અત્યારે ભોજન છે તે લઈ રહ્યા છે ને અત્યારે હવે તેઓ જ પરસોત્તમ રૂપાલા છે તે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર છે તે રહેવાના છે, તે વાત પણ અત્યારે ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ થઈ ગઈ હોય તેવું અત્યારે લાગી રહ્યું છે ને દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે કઈ રીતના અત્યારે ભાજપ દ્વારા ફરીથી પ્રયાસ કરી દેવામાં આવ્યો છે। આપણે દર્શિતાબેન છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। શું કહેશો દર્શિતાબેન, મહિલાઓનું કાર્યક્રમનું આયોજન અત્યારે ટિફિન બેઠક? આજે આપણા લોકસભાના ઉમેદવાર આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ દ્વારા સૌપ્રથમ અમરેલીથી આ ટિફિન બેઠકનો કોન્સેપ્ટ લાવવામાં આવ્યો અને ટિફિન બેઠકનો ત્યાં આરંભ કર્યો। એ માધ્યમથી દરેક લોકો ટિફિન એકબીજાના ભોજનનો સ્વાદ માણી શકે અને સાથે બેસીને વિચારોની આપ-લે થાય, પ્રશ્નોની આપ-લે થાય, એ મુખ્ય ઉદ્દેશ આપણા ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબનો છે। જેનો આજે અહીંયા જે સ્વાવલંબી મહિલાઓનું સંમેલન હતું એમાં આ ટિફિન બેઠક ના માધ્યમથી આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। ખૂબ સરસ રીતે બહેનો પોતાનું ઘરેથી ટિફિન લાવવામાં આવ્યા છે। હું, મોહનભાઈ, અમે અને રામભાઈ, અમે બધા જ અમારા ઘરેથી ટિફિન લાવ્યા છીએ અને સાથે મળીને અમે ખૂબ સરસ રીતે આ ભોજનનો આનંદ માણી રહ્યા છીએ। બિલકુલ, આ ટિફિન બેઠકની શરૂઆત છે તે પણ પરસોત્તમભાઈ જ્યારે ધારાસભ્ય હતા તેમના દ્વારા જ કરવામાં આવી હતી ને આ કોન્સેપ્ટ છે તે અત્યારે બીજેપી દ્વારા આખા દેશભરમાં અત્યારે અપનાવવામાં આવી રહ્યો છે। આપણી સાથે સાંસદ મોહનભાઈ છે, તેમની સાથે વાત કરશું। શું કહેશો મોહનભાઈ, પરસોત્તમભાઈ દ્વારા જ આ કાર્યક્રમ છે તેની શરૂઆત કરવામાં આવી હતી, તેઓ ધારાસભ્ય હતા ત્યારે, હવે દેશભરમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે। ખાસ કરીને આ એક પહેલ કરનાર રૂપાલા સાહેબ હતા વર્ષો પહેલાં ધારાસભ્ય તરીકે, પછી ઘણા ધારાસભ્યનો અમલ કરવા માંડ્યા। આજે લોકસભાની સીટમાં પણ આજે બહેનોના માધ્યમથી ટિફિન બેઠકનું આજે આયોજન કરવામાં આવેલ હતું, એના ભાગરૂપે આજે અમે મળ્યા છીએ અને સાથે ધરતી પર બેસીને ટિફિનમાં જમીએ છીએ। પરસોત્તમભાઈ છે તેમના દ્વારા આ ધારાસભ્ય તેઓ જ્યારે હતા ત્યારે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને આજે તેઓ લોકસભાના ઉમેદવાર છે ને તેમના દ્વારા આખા દેશભરમાં આ કાર્યક્રમ છે, આ પ્રકારના કાર્યક્રમો છે તે પણ થઈ રહ્યા છે। જોઈ શકાય છે કે મહિલાઓ સાથે તેમણે પ્રચંડ પ્રચારની પણ ફરીથી દિલ્હી આવ્યા બાદ શરૂઆત કરી દીધી છે અને હવે એવું લાગી રહ્યું છે કે પરસોત્તમભાઈ રૂપાલા જ છે તે જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તે રહેવાના છે ને હવે આ પ્રકારે જ પ્રચાર છે તેઓ કરવાના છે। જોવાનું રહે છે કે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે હવે કઈ પ્રકારે તેમની માગ છે તે સ્વીકારવા માટે આંદોલન કરવાના છે। હવે સ્પષ્ટ એવું લાગી રહ્યું છે કે ભાજપના ઉમેદવાર રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાલા જ રહેશે। રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ। ભાવનાબેન દ્વારા સ્વાવલંબી બહેનોનું
એક સુંદર મજાનું સંમેલન અને એમની સાથે સંવાદના કાર્યક્રમનું આયોજન કરેલ હતું. આ આયોજન વખતે મેં એવું એમને જણાવેલું કે મારા કાર્યક્રમોમાં એક હું ટિફિન બેઠકની પણ મારી એક પ્રણાલી છે જે મેં ધારાસભ્ય હતો ત્યારે શરૂ કરેલી. તો મારા મનમાં એવી ઈચ્છા હતી કે આપની આ બહેનોની મિટિંગમાં આપણે ટિફિન બેઠક સાથે એ મિટિંગ કરીએ. એના ભાગરૂપે અમારા બધા આગેવાનો પણ ટિફિન લઈને આવેલા હતા, કેટલાક બહેનો પણ ટિફિન લઈને આવેલા હતા. એક પ્રકારે ટિફિન બેઠકની વ્યવસ્થા જે મારા જાહેર જીવનના કાર્યક્રમોનો એક ભાગ હતો એ તરફ સંકેત જાય એ માટે આજે અમે ટિફિન બેઠકના મંગલાચરણ કર્યા છે. ટિફિન બેઠક અંગેની વ્યવસ્થિત બેઠકો પણ આગામી દિવસોમાં બધા કાર્યકર્તાઓ સાથે મળીને અમે શરૂ કરીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ગુજરાતની અંદર કોંગ્રેસે 3 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કઈ છે આ બેઠક અને કોણ છે ઉમેદવાર, આવો જાણીએ. લોકસભા 2024ની ચૂંટણી કેટલી બેઠકોમાં કોંગ્રેસના ઉમેદવાર ઉતારવાના બાકી હતા. સુરેન્દ્રનગર, જૂનાગઢ અને વડોદરા આ પણ તેમાંની એક બેઠકો હતી. આ ત્રણેય બેઠકોમાં કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણાને જાહેર કરવામાં આવ્યા છે. જૂનાગઢથી હીરાભાઈ જોટવા અને વડોદરાથી જસપાલસિંહ પઢિયાર. આ 3 નામ છે, આ 3 ઉમેદવારો છે. હવે તેના પર વાત કરીએ અને તેઓ ભૂતકાળમાં શું કામ કરી ચૂક્યા છે, શું પદભાર સંભાળી ચૂક્યા છે, શું સેવા આપી ચૂક્યા છે, પહેલા તેના પર વાત કરી લઈએ. ઋત્વિક મકવાણા ને તેને શા માટે ટિકિટ આપવામાં આવી તેના પર પણ વાત કરીશું. સુરેન્દ્રનગરથી શરૂઆત કરીએ. સુરેન્દ્રનગર લોકસભા બેઠક કોળી સમાજની બેઠક. તળપદા કોળી મોટી સંખ્યામાં રહે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ચુવાડિયા કોળીને ટિકિટ આપી હતી. આ પહેલા પણ અને અત્યારે પણ. પહેલા મહેન્દ્ર મુંજપરા હતા, અત્યારે ચંદુભાઈ સિહોરા છે. તળપદા કોળી સમાજનું સંમેલન મળ્યું હતું. આ સંમેલનમાં તળપદા કોળીને ટિકિટ આપવા માંગ કરવામાં આવી હતી. કોંગ્રેસ પર પ્રેશર બનાવવામાં આવ્યું હતું કે કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે એ તળપદા કોળી હોવો જોઈએ. થોડો સમય માટે આ વિરોધ ચાલે છે. કહેવામાં આવે છે કે જો કોંગ્રેસ પણ તળપદા કોળી ઉમેદવારને મેદાને નથી ઉતારતી તો તેઓ અપક્ષ ઉમેદવાર ઉતારશે અથવા તો કોઈ બીજી પાર્ટીના સિમ્બોલ સાથે સર્વસંમતિ સાથે એક ચહેરો ઉતારશે તળપદા કોળીનો. કોંગ્રેસની યાદી બહાર આવી અને ગુજરાત તકે જે વાત છેલ્લા ઘણા દિવસોથી કહી હતી એ જ નામ સામે આવ્યું. ઋત્વિક મકવાણા, તળપદા કોળી ચહેરો, શિક્ષિત ચહેરો, યુવા ચહેરો, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ, ગુજરાત કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ રહ્યા. મુખ્ય વાત એ પણ છે કે ગુજરાત માં તેઓ અખિલ જે કોળી સમાજનું આખું સંગઠન ચાલે છે તેમાં પણ તેઓ અધ્યક્ષ તરીકે કામ કરી ચૂક્યા. એટલે કે કોંગ્રેસે જૂના જોગીને મેદાને ઉતારી દીધા છે. ઋત્વિક મકવાણા છે. ઋત્વિક મકવાણા પણ તળપદા કોળી સમાજની જે બેઠક મળી હતી તેમાં હાજર રહ્યા હતા. તેમાં સોમા ગાંડા પણ હાજર હતા. સોમાભાઈ ગાંડાભાઈ પટેલે કહ્યું હતું કે ભાજપની સામે પડીશું. જો કોંગ્રેસ તળપદા કોળીને નથી ઉતારતા તો તેની સામે પણ પડીશું. તેમને પણ લડવાની ઈચ્છા હતી, પરંતુ કોંગ્રેસ હવે સોમાભાઈ પર રિસ્ક લેવા ઈચ્છતા નથી, કારણ કે સોમાભાઈનો ઇતિહાસ પક્ષ પલટોનો રહ્યો છે. વાત કરીએ આગળ તો કોંગ્રેસમાંથી જે ઉમેદવાર મૂકવામાં આવ્યા છે ઋત્વિક મકવાણા, તેની ફાઇટ ચંદુભાઈ સિહોરા સામે હશે. ચંદુભાઈ સિહોરાને આયાતી ઉમેદવાર ગણવામાં આવી રહ્યા છે, હળબદનું કહેવામાં આવી રહ્યું છે અને મોરબીમાં કામ કરતા હતા અને તેમને સુરેન્દ્રનગરમાં ઉતારી દીધા તેવું કહેવામાં આવી રહ્યું છે. વાત કરીએ જૂનાગઢ લોકસભા બેઠકની. હીરાભાઈ જોટવા, આહિર ચહેરો, દિગ્ગજ ચહેરો. તેમણે અત્યારના ગુજરાત કોંગ્રેસમાં સેક્રેટરી તરીકેનું કામ તેઓ કરી રહ્યા છે. આ ઉપરાંત જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા તરીકે કામ કર્યું, સહકાર ક્ષેત્રમાં પણ કામ કર્યું અને મુખ્ય વાત એ પણ છે કે તેઓ એક જિલ્લામાં કાર્યકારી પ્રમુખ પણ રહ્યા છે, ગીર સોમનાથ જિલ્લામાં ના ભૂલતો હોય તો. એટલે કે મુખ્ય વાત એ છે કે હીરાભાઈ જોટવા, કે જેની વાત અમે છેલ્લા ઘણા દિવસોથી કરતા આવ્યા છે કે હીરાભાઈ જોટવા લગભગ નક્કી છે. જલપા ચુડાસમા છેલ્લે રેસમાં હતા, તેની સિવાય હીરાભાઈ જોટવા સામે કોઈ નહોતું. અને આ પહેલા જ્યારે અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે બેઠક મળી ત્યારે હીરાભાઈ જોટવા હાજર રહ્યા હતા અને મીડિયા સમક્ષ પણ તેણે આ વાતને આડકતરી રીતે સ્વીકારી હતી કે તેઓ જ મેદાને આવી રહ્યા છે. ત્રીજી વાત કરીએ વડોદરા લોકસભા બેઠક.
વડોદરા લોકસભા બેઠક મોટું નાટક, હાઈ વોલ્ટેજ ડ્રામા, રંજનબેન ભટ્ટ અનિચ્છા દર્શાવે છે, ચૂંટણી નથી લડવું તેવું ફેસબુકમાં લખે છે અને ત્યારબાદ પાછળ બીજી એક સાબરકાંઠા બેઠકના ભીખાજી ઠાકોર પણ લખી દે છે. રંજનબેન ભટ્ટની સામે વિરોધ હતો. રંજનબેન ભટ્ટ ચૂંટણી ન લડે તે માટે દિલ્હી ભાજપ સુધી પ્રયત્ન કરવામાં આવ્યા. દિલ્હીથી નક્કી કરવામાં આવ્યું કે રંજનબેન હવે તમે આરામ કરો અને ત્યારબાદ રંજનબેને ફેસબુકમાં આ પ્રકારનું લખ્યું તેવું ત્યાંના સૂત્રો કહેતા રહ્યા છે. રંજનબેન ભટ્ટની જગ્યાએ હેમાંગ જોશીને મેદાને ઉતારવામાં આવ્યા. હેમાંગ જોશીનો વિરોધ શરૂ છે ત્યાં હવે કોંગ્રેસે મેદાને ઉતારી દીધા છે જસપાલસિંહ પઢિયાર. પૂર્વ ધારાસભ્ય છે પાદરાથી અને જે વાઘોડિયા બેઠક અને પાદરા બેઠકમાં ક્ષત્રિય સમાજ રહે છે તેમાં તેનું વર્ચસ્વ છે અને વડોદરા લોકસભા બેઠકમાં પણ ક્ષત્રિય સમાજની મોટી સંખ્યા છે. ક્ષત્રિય સમાજનો મુદ્દો ચાલી રહ્યો છે. પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ નિવેદન આપ્યું હતું. તેમાં પણ આ ભાઈ જસપાલભાઈ પઢિયાર એક્ટિવ રહ્યા હતા. તેઓ વડોદરા જિલ્લા કોંગ્રેસમાં પણ કામ કરી ચૂક્યા છે. પ્રમુખની પણ માહિતી હતી અને હવે જસપાલસિંહ પઢિયારની સામે ડોક્ટર હેમાંગ જોશીનો મુકાબલો થશે. આમ તો વડોદરા લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટી માટે મજબૂત છે. વડાપ્રધાન મોદી ખુદ 2014માં લડી ચૂક્યા છે અને હવે તે બેઠક પરથી હેમાંગ જોશી છે. સામે છે જસપાલસિંહ પઢિયાર. શું થાય છે તે જોવું રહ્યું. આવનાર સમયમાં ખબર પડશે પરિણામ શું આવે છે. પરંતુ હવે દિગ્ગજો મેદાને છે. ઋત્વિક મકવાણા મોટા નેતા છે. હીરાભાઈ ચોટવા ટિકિટ આપવામાં આવી છે પણ મોટું નામ છે ને આહિર સમાજને જૂનાગઢમાં તક આપવામાં આવી છે. હવે જોવું રહ્યું કે આહિર સમાજ પોતે અને બીજા સમાજને સાથે લઈ ચાલવામાં કેટલો સફળ રહે છે. હીરાભાઈ ચોટવા કેટલા સફળ રહે છે, જસપાલસિંહ પઢિયાર કેટલા સફળ રહે છે. અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ઘોડા ઉપર બેસીને તેમનું શાહી વરઘોડો કાઢવામાં આવ્યો છે. શું છે વિગત જુઓ. લોકસભા 2024ની ચૂંટણીના પડઘમ વચ્ચે અમરેલીમાં રોજ કંઈ નવું જોવા મળી રહ્યું છે. અમરેલી લોકસભામાં એક તરફ ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા સામે જૂથવાદ અને આંતરિક વિરોધ અવરોધ બનીને ઊભા છે તો સામે કોંગ્રેસમાં ટનાટન પ્રચાર ચાલી રહ્યો છે. સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત અને જેનીબેન ઠુમ્મરનું શાહી સ્વાગત કરવામાં આવ્યું. સાવરકુંડલાના જૂના સાવર ગામે જેનીબેન ઠુમ્મરનો કાફલો પ્રચાર માટે પહોંચ્યો. જૂના સાવર ગામના લોકોએ જેનીબેન ઠુમ્મર અને કોંગ્રેસને વધાવવા માટે કઈ અલગ જ તૈયારી કરી રાખી હતી. ઘોડા અને ઢોલના તાલે જેનીબેન ઠુમ્મર અને પ્રતાપ દુધાતને આવકારવામાં આવ્યા. સાવરકુંડલા આમ તો પ્રતાપ દુધાતના નામ સાથે જોડાયેલું છે. પ્રતાપ દુધાત સાવરકુંડલાથી 2017માં ધારાસભ્ય રહ્યા. 2022માં ભાજપના સ્પષ્ટ વક્તા મહેશ કસવાલા સામે તેમની હાર થઈ. એક તરફ શાહી યાત્રાના દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે જ્યારે બીજી તરફ ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાનું ટેન્શન હાઈ થઈ રહ્યું છે. જોવું રહ્યું કોંગ્રેસને જે પ્રતિસાદ મળી રહ્યો છે તે મતમાં પરિવર્તિત થાય છે કે નહીં. સંવાદદાતા ફારૂક કાદરીનો અહેવાલ, ગુજરાત તક, અમરેલી. હાલ બુલેટિનમાં સમય થયો છે એક બ્રેકનો. લઈએ એક બ્રેક. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez. ભરૂચના ભાજપના લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવાએ ચૈતર વસાવા ઉપર પ્રહારો કર્યા છે. શું કહ્યું મનસુખ વસાવાએ તમે પણ સાંભળો. ડેડિયાપાડા અને સાગબારાનો જે વિસ્તાર જે છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાનો મત વિસ્તાર અને ભરૂચ લોકસભાની અંદર પણ આ મત વિસ્તાર આવે છે. મનસુખભાઈ વસાવા આ વિસ્તારમાં પ્રચાર માટે આવ્યા છે ત્યારે દેવમોગરા માતાના દર્શન કર્યા બાદ મનસુખભાઈ છે એમની પૂછ્યું, મનસુખભાઈ જે આજે તમે જે સંબોધનમાં વાત કરી છે કે ભાજપના બેનરો ફાડવામાં આવ્યા છે એને લઈને તમારું શું કહેવું છે? ભાજપના બેનરો
આજે મારે ચિગદા જિલ્લા પંચાયતની બેઠક પર કાર્યકર્તા સંમેલન હતું. તો ગઈકાલે અમારા કાર્યકર્તાએ બેનરો મારા લગાડ્યા, પોસ્ટરો પણ લગાડ્યા. તો આજે વહેલી સવારે મળ્યો કે આમ આદમી પાર્ટીના લોકોએ મારા બેનરો ફાડી નાખ્યા, પોસ્ટરો પણ ફાડી નાખ્યા. અને અનેક રીતના કેટલાક લોકોને સોશિયલ મીડિયા દ્વારા બીજી રીતના ધમકાવવામાં આવી રહ્યા છે. એટલે એના કારણે મેં મારા કાર્યકર્તા સંમેલન હતો અને કાર્યકર્તાનું મોરલ ના તૂટી જાય એટલા માટે પણ મારે કહેવું પડ્યું કે આ બેનરો ફાડનારાને ચેતવ્યા. કારણ કે હવે બેનરો ફાડીને અમે ના બોલીએ તો કાર્યકર્તા અમારા બિચારા ડરી જાય ને આ લોકોને પછી એક પ્રકારની ટેવ પડી, આદત પડી જાય. આજે આ બેનરો ફાડ્યા, કાલ ઉઠીને બીજું કંઈક પણ અમને નુકસાન કરી શકે છે. એટલા માટે મેં કીધું તમે મર્યાદામાં રહેજો. તો એ બેનર જે ફાડવામાં આવ્યા છે તો તમને શું લાગે છે કે કોમ્પિટિશનને લઈને કે કયા કારણસર ભાજપના બેનરો ફાડવામાં આવી રહ્યા છે, ને તમારો આરોપ સીધો કોના પર છે? જો આમ આદમી પાર્ટીના લોકો પર જ મારો આરોપ છે, એમના છે બીજું કોઈ બેનર ફાડે જ નથી. ભૂતકાળની અંદર અમે ઘણા બધા ચૂંટણી લડ્યા છે, બીટીપી હશે કે કોંગ્રેસ હશે ત્યારે પણ અમે ખેલદિલીપૂર્વક લડ્યા છે, ક્યારે પણ અમે બેનરો ફાડ્યા નથી. પ્રથમ વખત આ બેનર ફાડવાની ટેવ પાડી એ આમ આદમી પાર્ટીના બહારથી જે આવેલા તત્વો છે, બહારથી આવેલા ગુંડા તત્વો છે, એ લોકો આ ધંધો કરી રહ્યા છે. અને એમને રોકવાની અમારી આ ફરજ છે, રોકવું પડે. નહીં તો અમારા કાર્યકર્તાને આજે બેનરો પડે, કાલ ઉઠીને ડરાવે. આવા તોફાની તત્વો, ગુંડા તત્વો હું તો પોલીસને પણ લેખિતમાં આપવાનો છે. પ્રચારમાં બહારના માણસો આવેલા છે અને ગુંડા તત્વો છે, એમને બહાર કાઢો. પ્રચારની રીતના થાય, તમે મુદ્દા આધારિત પ્રચાર કરો. તમારા પાર્ટીના જે એજન્ડા હોય એ લઈને લોકોની વચ્ચે જાઓ. તમે શું કર્યું છે અત્યાર સુધી અને ભવિષ્યમાં શું કરવાના છે? હું તો એમ કહું, ચૈતર વસાવાના જાતિ અંગેના પ્રમાણપત્રો માટે એનો જે ઇટાલિયા, આપણે ગોપાલ ઇટાલિયા અને પ્રમુખ આપણા ઈશુદાન ગઢવી જાતિ અંગેના ખોરાટા પ્રમાણપત્ર માટે બોલે. ઈશુદાનને હું ફરી પણ વિનંતી કરું છું, ઈશુદાન ગઢવી, તમે આદિજાતિના ખોટા પ્રમાણપત્રમાંથી તમારું શું સ્ટેન્ડ છે એ બોલે. તમે જાહેરમાં નિવેદન આપો કે તમે આ જાતિ અંગેના ખોટા પ્રમાણ તાત્કાલિક રદ થવા જોઈએ અને આદિવાસીનો અધિકાર સમાપ્ત થઈ રહ્યો છે અને જે ખોટા પ્રમાણપત્ર વાળાને એ કાઢી મૂકવા જોઈએ, એના માટે તમે નિવેદન કરો. ચેતર વસાવાનું એવું કહેવું છે કે ચેતર વસાએ ઉમેદવારી કરી છે અને ચેતર વસાના સમર્થનને લઈને મનસુખભાઈ કે ડરી ગયા છે ને કાયમ મારા પર કે જે બોલે છે. મનસુખભાઈ આ બાબતે શું કહે છે કે ભરૂચ લોકસભાની સીટ પર તમારી લીડ કેવી રહેશે? અને આમ આદમી પાર્ટીનો દાવો છે કે અમે ઓછી સરસાય પણ ભરૂચ લોકસભાની સીટ જીતી જઈશું. ઓછી સરસાઈ નહીં, એ તો ઓછી સરસાઈની જીતવાની વાત કરીએ તો અમે જીતવાનું 5 લાખના માર્જિનથી જીતવાની વાત કરે છે ને એટલા માટે કહીએ છીએ કે અમારી પાસે એટલી તાકાત છે. અમારે બૂથ સેવક સુધી મારું કામ છે, સરકારની યોજના લોકો સુધી પહોંચાડ્યા છે અને એ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીની કામગીરી જોઈ અને નરેન્દ્રભાઈ મોદીની જે ઇમેજ છે ને નરેન્દ્રભાઈની જે ઇમેજ જે આખો વિશ્વવ્યાપી નેતા બનવા તરફ જઈ રહ્યા છે, એના લીધે અમારા બીટીપીના જે લીડર હતા મહેશભાઈ, એ ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આજે ભરૂચ લોકસભાની અંદર જોડાયા છે. એટલે એટલા માટે અમે કહીએ છીએ મજબૂતાઈથી પૂર્ણ વિશ્વાસથી દાવો કરે છે કે આ સીટ અમે 5 લાખ મતથી અમે જીતવાના છે. ચેતર વસા કે મનસુખભાઈ મારી ઉમેદવારથી ડરી ગયા છે એવું કે છે, શું કહેશો? એ નાદાન માણસ છે. હાવ પેલો પોપટની જેમ કોઈ બોલાવે એટલે બોલે છે. બાકી ચૈતરથી હું ડરતો હોય એના કાં રાજા ભોજ ને કાં ગાંગુ તેલી. છેલ્લો સવાલ મનસુખભાઈ કે તમારી સાસરી છે બોગજ ગામ, ચેતર વસા જે છે એ પણ બોગજ ગામના છે. ગામના એક વડીલ તરીકે ગામના એક યુવા ધારાસભ્યને શું સલાહ તમારી? રાજકારણમાં એમનું પહેલું પગથિયું કહી શકાય, ધારાસભ્ય બનીને આવ્યા છે, તમારી સામે જ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. ચૈતર વસાવા છે ને મારા ફેમિલીનો મેમ્બર છે. એ નાનો હતો ત્યારથી જ જાણું. એનું ઘર મારા સાસરીની નજીકમાં જ છે. અમારા સાસરીમાં તો મોટો આંબો ને બધા વૃક્ષો છે, ત્યાં રમવા માટે આવતો હતો. ત્યાં અમારા બધા પરિવારના છોકરા બધા સાથે રમે અને રમકડા હોય સારું રમકડું દઈને લઈને આવી જતો હતો. અને ગમે તેમ પથ્થરથી કે લાકડી આવી જતો, ગમે તેને મારી દેતો. તે આજે મોટો થાય તે ધંધો કરે છે. આજે કોઈ યાદ તમને ખબર હતી? બાળપણની યાદ મેં આજ કીધું ને, નાનો હતો તો રમવા આવતો હતો, મારા બધા છોકરાઓનો હાથે રમીને રમકડું ગમી જાય લઈને નાહી જતો હતો. મેં એ જ બાળપણની વાત કરીને અમે નજર સમજ જોઈ છે. અને એને ભણાવનાર જ અમે લોકો. મારા સસરાએ ભણાયો. મારા સસરાથી માંડીને મારા ફેમિલી મેમ્બરના સલાહથી જ એને નોકરી મળી. પણ પછી શું છે, એને કંઈક એવો વેમ મારે નેતા થવું છે. એટલે મહેશભાઈ ધારાસભ્ય ડેડિયાપાડાનો પીએ બન્યો અને પીએ બન્યા પછી મહેશભાઈને પાછળ પીઠ પર ખંજર ભોગી ગયું અને આવું પેલું
એક આ ઇતિહાસ જોઈએ છે ને, બાપને મારીને ગાદી પર બેઠો આવે છે, એના જેવું આ એને કર્યું છે. કોઈ સલાહ આપો છેલ્લે. એને શું સલાહ? હજુ બી રાજનીતિમાં છે ને, રાજનીતિમાં પહેલું પગથિયું છે ધારાસભ્ય રાજનીતિમાં આ બીજા કોઈની સલાહ પર ના ચલાય. થોડુંક સામાજિક સંબંધો પણ કેળવા પડે, કુટુંબિક સંબંધો પણ કેળવા પડે. એ ક્યારે ગમે ત્યારે કોની પથ્થરની જરૂર પડે, કાંકરાની જરૂર પડે, માટીની જરૂર પડી જાય છે. એટલે બહુ ઘમંડમાં ના રહેવાય, અહમમાં ના રહેવાય, ને કોકના સલાહથી આવા સંબંધો ના બગડાય, સંબંધો બનાવાય. ધન્યવાદ. આ હતા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા. તેમને ચેતર વસાવા જે બાળપણના એમના ઘરે આવતા હતા તે વાત કરીને સાથે સાથે ભરૂચ લોકસભાની સીટ છે 5 લાખના મતોની સરસાઈથી ભાજપ જીતશે તેવું મનસુખભાઈ વસાવાનું કહેવું છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, બેમોગરા ગામ, નર્મદા. બુલેટિનમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez.